ગુરુ માતા સુદીક્ષાજી, સાત સંગાતજી, પ્રેમથી બોલજો ધન નિરાકારજી। આજે આપણે સંધિવા, લકવો, કમરનો દુખાવો, પગનો દુખાવો, સાયટિકા, ગોઠણનો દુખાવા માટેનું જાણીએ। તો પહેલું સંધિવા, આર્થ્રોટિક્સ, પક્ષઘાતનું કારણ જાણો। વારવાર શરદી થાય છે, જે મોટા ભાગે વધુ પડતી ગરમીને કારણે થાય છે। જે પાચન બગડે છે ત્યારે થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિઓનું નુકસાન થાય છે। તેથી શરીરમાં જે ચૂનાનું, જે કેલ્શિયમનું પાચન બરાબર થતું જ નથી। આ ગ્રંથિઓ બગડે એટલે તેથી જાતિ ગ્રંથિઓ પણ બગડે। જાતિ ગ્રંથિઓ અહીંયા આવી, તેમને જાતિ ગ્રંથિઓનું નુકસાન થાય છે। તેથી શરીરમાં ગંધકનું એટલે કે ફોસ્ફરસનું પાચન બગડે છે। આ બંને ગ્રંથિઓ બગડવાથી શરીરમાં ગરમી ઓછી થાય છે તથા શરીરમાં પાણી તત્વ વાયુનું પ્રમાણ વધે છે અને વૃદ્ધ અવસ્થામાં અવારનવાર શરદીના કારણે શરીર નબળું પડે છે ત્યારે શરીરના સાંધામાં કળતર થાય છે, તેને સંધિવા કહેવાય છે। ક્યારેક મોટા સાંધામાં સોજો આવે છે, પરંતુ હૃદય ઉપર તેની ખરાબ અસર પડે છે। આવા દુખાવા કળતરને રોમેટોઇક આર્થ્રોટિક કહેવાય છે। આવી બંને જાતની કળતરને કારણે જે ભારે દુખાવો પેનક્રિયલ્સ લઈ દવાથી ચેતના તંત્રને નુકસાન થાય છે। તેથી થાઇરોઇડ, પેરાથાઇરોઇડ તથા જાતિ ગ્રંથિઓમાં વધુ બગડે છે અને એડ્રિનલ ગ્રંથિને નુકસાન થાય છે। તેથી લોહી બધે ફરતું નથી અને પ્રાણવાયુ વધે છે, બરાબર પહોંચવાની કાર્ય ઓછી થઈ જાય છે। તેથી માનસિક ટેન્શન વધે છે ત્યારે પક્ષઘાતનો હુમલો થાય છે। આ સંધિવાનું મૂળ કારણ છે। તેનું કારણ સમજીને નીચેના ઉપાય કરીએ। પહેલો ઉપાય, બંને હાથના પંજા પર 5-5 મિનિટની સારવાર એક્યુપ્રેશરથી કરવી। બીજો ઉપાય, લાકડાના કે બીજા રોલર પર દરરોજ બંને પગ 5-5 મિનિટ રગડીએ। ત્રીજો ઉપાય, દરેક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ઉપર દરરોજ 2 વખત 2-2 મિનિટ ઉપચાર કરો। ચોથો ઉપાય, 4 ગ્લાસમાંથી 1 ગ્લાસ કરેલું સોના, ચાંદી, તાંબાવાળું પાણી દરરોજ પીવું। પાંચમો ઉપાય, કપડાં ધોવાનું નાયલોન બ્રશ લઈ બંને પગના તળિયા સવાર સાંજ 5 મિનિટ ઘસો। પગના તળિયા ગરમ થાય ત્યાં સુધી આમ ઘસવાનું ચાલુ રાખો। છઠ્ઠો ઉપાય, અડધી ચમચીમાં સુદર્શન ચૂર્ણ ને અડધી ચમચી હળદર મિક્સ કરી સાંજ સવાર પાણી સાથે પીવું। ખોરાકમાંથી ખાટી ચીજોનું ખાવાનું બંધ કરો। હોમિયોપેથીની દવા કેલફોર્સ 1, બીજી કેલફ્લોર, ત્રીજી નેટ્રમ્યુર, ચોથી ફોરમફોસ ને પાંચમી રસટોક। આ દરેક 200 પાવરની 4 ગોળી સવાર સાંજે 10 દિવસ લો, પછી દર અઠવાડિયે લેવી ને પછી તે દવા 12 પાવરની 4 ગોળી દરરોજ લેવી। અને આ અસરવાળા ભાગે સવાર સાંજ 5 મિનિટ લાલ પ્રકાશ માથામાં લેવો, 5 થી 15 મિનિટ આસમાની પ્રકાશ પછી લેવો। નવમો ઉપાય, ગાઉટ રોગમાં પણ ગઠિયા અઠવાડિયામાં 2 કે 3 વખત 1 ચમચો એરંડિયું અને 1 ચમચી સૂંઠ લો, રોગ મટે ત્યાં સુધી લેવું। હવે વાંસાના માટે, કમરનો દુખાવો, મણકો ખસી જવો, બિંદુ 9 આ હથેળીની આમ પાછળ આવેલ છે, તે પહેલી આંગળીથી તથા અંગૂઠાની વચ્ચે તે શરૂ થઈને કાંડા સુધી બિંદુ 16 સુધી જાય છે। આ આખી લાઈનના બધા જ બિંદુઓનો કરોડરજ્જુના બિંદુ 9માં સમાવેશ થાય છે અને પગના અંગૂઠાને પહેલી આંગળી વચ્ચે તથા પગના તળિયામાં બિંદુ 9 આવેલ છે, તેનો ઉપાય કરો, તે એક્યુપ્રેશરના સારવારથી સારું થાય છે। હવે પગનો દુખાવો, પાપડ વણવાના વેલણ ઉપર પગને 5 મિનિટ રગડો તો પગનો દુખાવો મટશે। તો હવે સાયટિકા
કમરની નીચે સુધી સાયટિકા નર્સ આવેલ છે. તે જ્યારે કોઈ પણ ભાગ વધુ દુખાય છે ત્યારે પગમાં તથા સાથળમાં દુખાવો થાય છે. આવા સમયે હથેળીની પાછળ અને પગના બિંદુઓ પર 5-6 મિનિટ સારવાર કરવાથી જલ્દી ફાયદો થાય છે. હવે ગોઠણના દુખાવો. ગોઠણના દુખાવાનો નીચે ઉપર દર્શાવ્યા પ્રમાણે 2 થી 3 મિનિટ એક્યુપ્રેશરની સારવાર કરો અને સાયટિકાના બિંદુ પર ઉપચાર કરો. તેમ છતાં ઉપાય પહેલો કે હળદર, અજમો, લસણ સમાન ભાગેનું વજન લઈ વાટીને તેનો લેપને ગોઠણના ઉપર લગાવો 6 થી 7 મિનિટમાં. તે લેપ ધોઈને પછી કોપરું તેલ લગાડવાનું તો બળતરા મળશે. હવે ફરી કોઈ પણ રોગથી બચવું હોય તો આજથી ચરબીવાળો વાસી ખોરાકને ખાવાનું છોડી દો. જે દૂધ અને દૂધની તમામ બનાવટો છોડી દો. ખાંડને ખાવાનું છોડી દો. રિફાઇન્ડ તેલ કે તેલની તળેલી વસ્તુઓને છોડી દો. ચોકલેટ, પીપરમેન્ટ, પેકેટવાળો ખોરાક, વેફર, કુરકુરિયા વગેરે દરેક ઓડિકાની વસ્તુ બગડે નહીં તે માટે કેમિકલ મિક્સ કરે છે. તેમાં સલ્ફેટ ડાયોક્સાઇડનું સ્પ્રે કરે છે અને ગોબર, સોલ્ટ મિક્સ કરે છે અને મેગીમાં સૂરની ચરબી ભળાવે છે. તે શરીરમાં 50 ડિગ્રીએ ઓગળતી નથી. આપણા શરીરમાં 36.40 ડિગ્રી ગરમી છે. તે લાંબે ગાળે શરીરમાં નુકસાન કરે છે સૂરની ચરબી. તો એને ખાવાની છોડી દો. અને ઠંડા પાણીમાં 71.5% કેફીન હોય છે. તે સ્વાદમાં મીઠાશ માટે એસ્પાર્ટેમ તે 200 કિલો ખાંડની ગરજ પૂરી કરે છે તે નાખે છે. તે ખાવાથી કે પીવાથી હાલમાં 9 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવે છે. કારણ કે પેકેટની વસ્તુ ખાવાથી હાલમાં હોટલોમાં કે લગ્નમાં પામોલીન તેલ, રિફાઇન્ડ તેલો વપરાય છે. તે રિફાઇન્ડ તેલમાં ભેળસેળ કેમિકલ હોય છે. જે ચા, કોફી કે દૂધમાં કેસીન નાખેલો ચીકણો પદાર્થ આપણા આંતરડામાં ચોંટી જાય છે અને વાળ કાળા કરવામાં કેમિકલ છે. અને ક્રીમ, પાવડર, સાબુ, પરફ્યુમ, સ્પ્રે, શરબત, આઈસ્ક્રીમ, ટૂથપેસ્ટ, ગ્લુકોઝ ચાંદીની વરખમાં કે સોનાની વરખમાં કે કેસર વગેરેની મીઠાઈમાં ખરાબ ભેળસેળવાળું બહારનું ખાવું છોડી દેવું પડશે તો જ રોગ મટશે. તો વિરુદ્ધ આહાર છોડી દો. વિરુદ્ધ આહાર અનેક રોગ થાય છે. વિરુદ્ધ આહાર જે દૂધ સાથે ફ્રૂટ ખાવું પણ વિરુદ્ધ આહાર કહેવાય. એક જે ખાવાનો વસ્તુનો પચવાનો સમય હોય દાખલા તરીકે 3 કલાકનો ને એકનો હોય 4 કલાકનો તો એ પણ વિરુદ્ધ આહાર કહેવાય. તો વિરુદ્ધ આહાર છોડી દો તો રોગ મટશે. હવે શું ખાવું છે તે જાણો. જે વાયુ તત્વ જે લીલા પાંદડાથી મળે છે તો તાંદરજો, રંજકો, દ્રોહ એટલે છબક અને ઘઉંના જવારા આ 4 વસ્તુનો રસ જેટલો પીવો હોય તેટલો છૂટથી પીઓ. ને હવે એનાથી માપમાં પાલકનો રસ માપસર લો. કારણ કે અથવા પાલકનો રસ લેશો તો તેમાં લીંબુ નાખવું પડશે. કારણ કે પાલકનો રસ કફ કરે છે પણ એમ લીલો રસમાં હાલે. પણ જે કોબી, તુલસી, ફુદીનો, કોથમરી એટલે ધાણાનું પાન, મીઠો લીમડો, બીલીપત્ર, અવળીના પાન, પીપળીના પાન, નાગરવેલના પાન, ગાજરના પાન, મૂળાના પાન, સુવાના પાન, સાટોડીના પાન અને સરગવાના પાન, અજમાના પાન, અળસીના, આંબલીના, સીતાફળના પાન વગેરેના પાનનો રસ થોડો લો અને તુલસી, કડવો લીમડો, બીલીપત્રના પાનનો 10 ગ્રામથી વધુ ન લો. તેમાંથી મુખ્ય વાયુ તત્વ મળે છે, સાથે મિક્સ તત્વ પણ મળે છે. હવે અગ્નિ તત્વ માટે ખાટા મીઠા ફળોમાંથી મળે છે. અનાનસ, આંબળા,
કેરી, કોઠું, ચીકુ, જાંબુ, જામફળ, તરબૂચ, ટેટી, દાડમ, દ્રાક્ષ, નારંગી, નાશપતી, નાળિયેર, પપૈયું, ફણસ, બોર, મોસંબી, રાયણ, લીંબુ, લીચી, સફરજન, શેરડી વગેરેથી અગ્નિ તત્વો મળે છે અને સાથે મિક્સ તત્વો પણ મળે છે. હવે જળ તત્વો માટે દૂધી, કારેલા, ભીંડા, રીંગણા, બટાટા, ગાજર, બીટ, કોળું, પરવળ, ડુંગળી, લીલા વટાણા, ફણગાવેલા ધાન, કઠોળ, કાકડી, ટમેટાથી મિક્સ તત્વ પણ મળે છે અને થોડુંક મુખ્ય મતલબ કે જળ તત્વો મળે છે. હવે પૃથ્વી તત્વ મુખ્ય ખાસ અનાજ તથા કઠોળમાંથી વધુ પ્રમાણ મળે છે. અનાજ ચોખા, બાજરી, ઘઉં, જુવાર, મકાઈ વગેરેથી મળે છે અને કઠોળ મગ, મઠ, અડદ, ચણા, તુવેર વગેરેથી મળે છે અને સાથે મિક્સ તત્વ પણ થોડાક ભાગ મળે છે. પણ તેને પાણીમાં ફણગાવીને ખાવા જોઈએ તો જ રોગ થતો નથી. ને આકાશ તત્વ વરિયાળી, નાગરવેલનું પાન, હળદર, રાઈ, લસણ, મેથી, કોદરા, બકરીનું ઘી, ચા, કોફી, સોડા, અજમો, મરી, ગઠોડા, લવિંગ, તજ, તમાલપત્ર, જાયંત્રી, મીઠો લીમડો, પરવળ, કકોડા, તુરિયા, ડુંગળી, લાલ કોબી, દોડી, આંબળા, ટમેટા, નાશપતી, પિસ્તા વગેરેથી મળે છે અને સાથે મિક્સ તત્વો પણ મળે છે. જો જેને રોગ મટાડવો છે એને આ ઉપરની વસ્તુ જ લેવી વત્તા એક્યુપ્રેશરના સારવારથી પણ જોડે કરવાની અને સાથે જોડે જોડે સોના, ચાંદી, તાંબા જડિત પાણી પણ પીવાનું. આ એક્યુપ્રેશરની સારવાર, સોના ચાંદીનું પાણી ને ઉપર મુજબનો લીલો રસ અને મતલબ બધી જે વસ્તુ કહી એ બધું ખાશો તો જ રોજ મટશે. અને ભક્તિમાં આગળ જવું છે તો પહેલાં આ પૃથ્વી તત્વ અનાજ છોડવું પડશે, પછી જળ તત્વ છોડવું પડશે, પછી અગ્નિ તત્વ શાક વગેરે છોડવું પડશે, પછી વાયુ તત્વ પાંદડાને છોડવો પડશે અને પછી આકાશ તત્વ છોડવું પડશે. પછી ખાલી શ્વાસની અંદર રહી શુદ્ધ થઈને શ્વાસને છોડી આકાશ તત્વમાં ઉપવાસ રાખી ભક્તિમાં આગળ જવાથી આત્મા પરમાત્માની ઓળખાણ થશે. નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલના સમયમાં ગુરુ માતા સુદીપ શાહજી આપે છે. તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ, હેન્ડીકેપ, 3 રસ્તા, માયા સિનેમા રોડ, કુબેરનગરમાં મળે છે. રવિવારે સવારે 10 વાગે ભવનમાં નિરાકાર પ્રભુનું જ્ઞાન મળે છે. હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠન બનો, સૌનું મંગળ થાવ, સૌ સુખી થાવ. આટલું કહી મારી વાણી વિરામું છું.